દુનિયાના દર 10માંથી 9 લોકોમાં પોતાના જીવન દરમિયાન ગમે ત્યારે એક ઇન્જરી તો થાય જ છે, એ છે એન્કલ સ્પ્રેન. તો આજે આપણે સમજીએ કે એન્કલ સ્પ્રેન એટલે કે પગની ઘૂંટીના મચકોડ દરમિયાન થાય છે શું. અમુક વખત અજાણતા પગ ખોટી રીતે મુકાઈ જવાથી પગનો પંજો અંદરની બાજુ વળી જાય છે, જેને એન્કલ સ્પ્રેન કહેવામાં આવે છે. આ દરમિયાન એન્કલની આસપાસના લિગામેન્ટ્સ ખેંચાય છે અથવા એ ફાટી જાય છે. તેના ગ્રેડ અનુસાર તેની રિકવરીમાં ઓછો અથવા વધારે સમય લાગે છે. શરૂઆતના લક્ષણોની વાત કરીએ તો તેમાં સોજો આવે છે, એન્કલની આસપાસ લોહી મરેલું જોવા મળે છે તથા પગ મૂકતાની સાથે જ ઘૂંટીમાં દુખાવો થાય છે. તેની સારવારની વાત કરીએ તો બરફનો શેક કરવો જોઈએ, તકિયા પર પગ મૂકીને આરામ કરવો જોઈએ. અમુક કિસ્સાઓમાં તેમાં પ્લાસ્ટર મરાવવાની જરૂર પડી શકે છે. જો સાદું સ્પ્રેન હોય તો રિકવરીમાં 15 દિવસ તથા જો લિગામેન્ટ તૂટેલા હોય તો રિકવરીમાં 1 થી 1.5 મહિનાનો સમય લાગે છે. થેન્ક યુ.